મકર સંક્રાંતિ, આ દિવસે શું કરવું જોઈએ? સૂર્યનારાયણ જ્યારે ધન રાશિમાંથી પરિભ્રમિત થઈને મકર રાશિમાં પરિવર્તિત થાય છે અથવા એમાં જોડાય છે, સંક્રાંતિ કરી રહ્યા છે, એ સમયે પુણ્યકાળનો સમય છે. ટ્રેડિશન પ્રમાણે તો તમારે વસ્ત્રનું દાન કરવું જોઈએ, અન્નનું દાન કરવું જોઈએ, પણ અન્નદાન ક્યાં કરશો? અન્નદાન ગાય માતાને કરીશું. સવારના સમયમાં ઘઉં લેવાના છે, ગોળ લેવાનો છે, સુયોગ્ય ઘી અંદર ઉમેરવાનું છે અને ઘઉંના ઠોઠા બનાવવાના છે. અને ઘઉંના ઠોઠા બનાવી ગાય માતાનું પૂજન અર્ચન આરાધન કરી અને બહુ જ ગરમ ના હોય એવી અવસ્થામાં રાખી અને એ ઠોઠા ગાયને ખવડાવવાના છે. પણ અહીંયા આપણે હઠાગ્રહ ન કરવો જોઈએ. જ્યારે એની ભૂખ લાગેલી અવસ્થા છે એ વખતે જો એ ટળવળી રહી છે અને જ્યારે એને ભૂખ નથી એ વખતે તમે આપી રહ્યા છો અને પુણ્યની આશા રાખી રહ્યા છો, તો એ પુણ્ય સંધિકાળ હોવા છતાં પણ એને પ્રાપ્ત કરી શકાતું નથી. જ્યારે જરૂરિયાત છે અને એ સમયે સંધિકાળ ન હોય તો પણ જો તમે એનું પાછળની સેવા શુશ્રૂષા સાથેનું દાન કરો છો તો એ પણ શ્રેયસ્કર છે. સંકલ્પના જરૂરી છે.